હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અત્યારે કશું કામ કરવાનું ઈચ્છા છે નહીં, તો આજે હું તમને કરાવું મારા ઘરની ટૂર. તો અત્યારે છીએ આપણે અગાસી ઉપર, અને અગાસી પર આ બધો સામાન થોડો ઘણો પડ્યો છે, કેમ કે ઘરનું કામકાજ ચાલુ હતું, અમે કલર કામ. હવે આપણે નીચે જઈએ. આપણે જેવા અગાસીથી નીચે આવીએ એવા સામે સીધા બેઠક રૂમમાં, અને આજે મારા પપ્પા અને એમને બ્લાઉઝ સીવાનું કામકાજ ચાલુ છે. અને આ થોડી ઘણી સાડીઓ છે જે અમે રેગ્યુલર વેચીએ છીએ. ત્યાંથી અંદર આવી જઈએ તો સીધા અમારો રૂમ આવી ગયો. આમાં બેડ છે, આ તિજોરી છે, આ મારું હેલ્મેટ, આ લેપટોપ છે જેમાં વિડીયો એડિટિંગ કરું છું. અને આ અમારું મંદિર છે. અને અહીંયા થોડો ઘણો સામાન હજુ પડ્યો છે, કેમ કે મેં કીધું તેમ કલરનું કામકાજ ચાલુ હતું, તો આપણે બધો સામાન એમ જ પડ્યો છે. અને ત્યાંથી આવી ગયા એટલે સીધા આપણે કિચનમાં. અને આ અત્યારે બપોરના જમવાની તૈયારી ચાલુ છે. તો શાક, દજયા, देखा आपने लापरवाही का नतीजा है. અને આ રોટલીની તૈયારી થઈ રહી છે. આ સાઈડમાં ફ્રીજ મૂકેલું છે, એની ઉપર પણ સામાન છે. જો અહીંયા પણ સામાન પડ્યો છે. અને ત્યાંથી નીકળે એટલે આ બીજો એક બેઠક રૂમ છે, અહીંયા પણ સામાન એમને એમ જ પડ્યો છે. જો, અને આ મોબાઈલ જોવાનું કામકાજ ચાલુ છે. આ તિજોરી છે, આ તિજોરી છે, અને બધો સામાન હજુ એમને એમ જ છે, બધો સરખો કરવાનો બાકી છે. અને અહીંથી બહાર નીકળીએ એટલે આ છે પપ્પાનું એક્ટિવા, અને આ છે મારું બાઇક, અને આ છે અમારા ઘરનું ટોટલ ઓવરવ્યૂ. અને અહીંયા તુલસીના છોડ પણ છે. આ સાદી તુલસી છે, અને આ ચોલ્લા તુલસી છે. આના ચાલ્લા તુલસી એટલા માટે કહેવાય છે કે આના પાનમાં ચાલ્લા જેવું હોય છે, એટલા માટે. આ જો દરેક પાનામાં ચાલ્લા જેવું છે, એટલા માટે આને ચાલ્લા તુલસી કહેવાય છે. આ બાજુ આ ત્રણે છોકરાઓની સાયકલ છે. અને અહીંથી થોડા આગળ આવીએ એટલે અહીંયા પણ તુલસી છે, ઘણા બધા છોડવા છે અહીંયા આગળ. તુલસી છે, ચાલ્લા તુલસી છે, આ કૃષ્ણ તુલસી છે, અને આ મની પ્લાન્ટ પણ છે. અને ઉપર પણ અહીંથી આ બાજુ આવીએ એટલે અહીં બાજુ છાપરું છે અમારું. અને અહીંયા અમારી ભેંસો છે. આ બે અહીં નાની ભેંસો છે, આ એક, આ બીજી, અને આ બે અંદર બાંધેલી છે. એક આ રહી. અત્યારે રોટલા બનાવવાનું ચાલુ છે. કાઠિયાવાડી રોટલા. અને આ એક રોટલો થયો છે અત્યારે, અને બીજો ચાલુ છે. A few moments later. તો આપણે આવી ગયા છે પાછા ધાબા ઉપર, અને અહીંયા
અત્યારે પપ્પા બધા છોડને પાણી પાઈ રહ્યા છે. અને તમને ખબર છે તેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે અને આ પતંગ ચડાવવાનું કામ ચાલુ છે. બધા છોકરાઓ અત્યારે સ્કૂલેથી આવી ગયા છે ઘરે અને પતંગો ચડાવે છે. અને આ સામાન સરખી રીતે મૂકવાનું કામકાજ પાછું ચાલુ થઈ ગયું છે. તો જો આવો છે ને પતંગ ચગાવવામાં ચોરી કરે છે. જો ડબલ દોરી રાખી છે. જો ડબલ દોરીથી પતંગ ચડાવે છે. આમાંય ચીટિંગ. આ જો આ ફુગ્ગા ફૂલાડવાનું કામ ચાલુ છે. જો તમે વચ્ચે ના આવશો ને યાર. તો આપણે આપણા બાઇકનો સેફ્ટી કાર્ડ પણ લઈ લીધો છે. દરેક ટુ વ્હીલર વાળાએ સેફ્ટી કાર્ડ લગાવવો જોઈએ, જેથી કરીને અત્યારે તમને ખબર છે કે ઉત્તરાયણ નજીક આવી રહી છે, તો દોરી ગમે ત્યાં પડી હોય તો આપણને તેનાથી નુકસાન ના થાય. One eternity later. તો દોસ્તો અત્યારે અંધારું થઈ ગયું છે અને આજે પૂનમની રાત છે, તો ચંદ્ર કમ્પ્લીટ ગોળ દેખાય છે. અને દોસ્તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.